જય શ્રી કૃષ્ણ. 1:45 થયો છે અને આજે પાણીપુરી બનાવવાની છે અને કામ બધું ફિનિશ થઈ ગયું છે, કારણ કે 10 વાગે તો થોડી સબ્જી લે છે, બરાબર. એટલે જો પાણીપુરી તો કેવી રીતે પાણી બને બધાને આવડતું જ હશે, પણ મેં એવી રીતે બનાવ્યું. મેં પુદીનો લીધો, થોડી કોથમીર લીધી, પછી જીરું, પછી સંચર, આમચૂર પાવડર, ચાટ મસાલો બધું એવી રીતે નાખી અને થોડું લીંબ બને છે, એવી રીતે પાણી બનાવે છે. મસ્ત પાણી થયું, એકદમ તીખું થયું. તો વહેલા બનાવી દીધું છે, એટલે પછી જન્મ કે જવાનું છે તો તમે તો બતાવી દઈશું, કારણ કે તો તડકો આવી ગયો છે એટલે 1 વાગે છે, બધું કામ ફિનિશ થઈ ગયું છે. તો થોડી 2 વાસણ હશે ને પછી સૂઈ જઈએ, પછી મળીએ થોડી વાર પછી. જય શ્રી કૃષ્ણ. અને મારા વિડીયો કેવો લાગે પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. તમે બધા જુઓ છો પણ લાઈક કરતા નથી, તો પ્લીઝ લાઈક કરો. મેં 2-3 રીલ મૂકી છે, તો પ્લીઝ લાઈક કરો. ચલો, જય શ્રી કૃષ્ણ. અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બાય. તો પાણીપુરી બનાવવાની છે, તો ચણા પલાળ દઉં અને સબ્જી લેવા ગયા હતા તો પુદીનો લાવે છે. એ મને ઈચ્છા થઈ કે અમારે પાણીપુરી ખાવી છે. કેવું છે? ચાલો મળીએ થોડી વાર પછી, થોડી રેસીપી આપશું. ચાલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. મસ્ત પવન આવે છે અને જમવા બેસી ગયો છે. તો બને છે બટાકા પૌવા અને આવી રીતે ચાલો તારક મહેતા. આવી રીતે તારક મહેતા જોવાય ખવાય, કારણ કે ટીવી ચાલુ નથી એટલે તારક મહેતા આવી રીતે જોઈએ ખાઈએ. બપોરે હોય, રાત્રે હોય, પછી જોઈએ ખાય નહીં. તારક મહેતા જોવાનું હું જોતી હોય. મને તો બપોર સાંજે જ જોવો. શાક લઈએ છે, શાક કરવાનું છે, ખાલી ગવાર બટાકા ભીંડા. જય શ્રી કૃષ્ણ. બરોબર એવું છે. આજે અમારી જીજુ જઈ જાય સ્કૂલે. આજે એનો ફર્સ્ટ ડે છે સ્કૂલમાં, તો ઇંગ્લિશ મીડિયમમાં જાય છે. તો આજે એનો સ્કૂલમાં કયો દિવસ કેવો રહ્યો એ આપણે કાલે મળશું ત્યારે આપણે કહીશું, બરાબર. ચલો, જય શ્રી કૃષ્ણ. બાય. મળીએ થોડા પછી. જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ. તો 10:30 બ્લોગ ચાલુ કર્યો. સવારના બ્લોગ ચાલુ જ છે, પણ આપણે 10:30 કર્યું છે, કારણ કે કામ બધું કપડાં ધોવાઈ ગયા એટલે આપણે થઈ જાય કે કપડાં ધોઈ દીધા છે. હવે સૂકવી અને કચરા પોતું કરવાનું બાકી છે. અને મનોજ ગયા છે ઓફિસે. તો વહેલા જતા રહે, 10 વાગે જતા રહેજો. મેં વિડીયો સ્ટાર્ટિંગ કર્યો કારણ કે કપડાં ધોવા બેઠી હતી એટલે. અમે દેરાણી આવી છે અમેરિકાથી, તો આમ તો એ આવવાના હતા, પણ એમના 15 દિવસ માટે અમેરિકાથી આવ્યા છે, એટલે બધી શોપિંગને બધું કરવાનું જ હોય. કારણ કે બધા બહારથી કન્ટ્રીથી આવતા હોય એટલે બધાના મહિનો હોય, 15 દાડા હોય, 2 મહિના હોય, તો ખબર નહીં પડતી ક્યાં જવાનું હોય, પિયર જવાનું હોય. એટલે પછી શોપિંગમાં રહેવાનું હોય, એટલે એના 15 દિવસ માટે આવી, એટલે બધું શોપિંગ કરવાની છે. એટલે કે જવાનું હોય, કે ફરવા જવાનું હોય, એ તો એવું જ હોય છે. તો આપણે જોઈએ કે જવાશે કે નહીં જવાય. મને મનો જ્યારે લઈ જાય ત્યારે જઈશું આપણે. એવું છે. આજે ભીંડાનું શાક, રોટલી, પછી બધું બનાવી હતું, બધું ટિફિનમાં લઈ ગયા, પાપડ એવું. તો મળીએ કામ બધાય. અને એ ઓટણી બાકી છે, એ ઓટણી રોઈ દઈશું. એક ઓટણી ધોવાની બાકી છે, તો એ ધોઈ દઈશું. સવારમાં હવે પુરુષોત્તમ માસ પતી ગયું છે. હવે 2 દિવસ
આજે શનિ રવિ ને સોમ, કારણ કે સોમવારે તો પતી જ જશે, એટલે 2 દિવસ છે. જોઈએ હવે આપણે જવાશે કે નહીં જવા, કાલે અમદાવાદ જવાનું છે, એટલા માટે ક્યાંક જઈએ. મને ક્યાંક એવી ઈચ્છા છે. પ્લીઝ તમે કોમેન્ટમાં જણાવો, અમદાવાદથી તમે બ્લોગ જોતા હોય પ્લીઝ જોવાનું ક્યાં આવે તો બધી જોઈએ, પણ ક્યાંક સારું સુધારો હોય તો પ્લીઝ કોમેન્ટ કરો. તમે સજેશન આપો કે અમે ક્યાં જઈએ અમદાવાદમાં, સારું સ્થળ હોય તે પ્લીઝ કોમેન્ટમાં જણાવજો કે બરાબર. અને આજે કાલે પૂનમાસીના ઘરે ગયા, પૂનમાસી ગયા હતા, તો એમને ચાયની આપી, પછી આપણે વિડીયો એડ કરશું. તો પ્લીઝ મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને જલ્દી શેર કરો. જય શ્રી કૃષ્ણ. બાય. કાલે મને એના બ્લોગ સાથે જય શ્રી કૃષ્ણ.